એમાઇન સંયોજનોની બનાવટ. પહેલી બનાવટ જોઈએ એનિલિન, નાઇટ્રોબેન્ઝીન એટલે કે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરો. તો નાઇટ્રોબેન્ઝીનનું ડાયહાઇડ્રોજન સાથે પેલિડિયમ ઉદ્દીપકની હાજરીમાં ઇથેનોલના દ્રાવણમાં એટલે કે મંદ એસિડ પણ કહી શકો, ઇથેનોલના દ્રાવણમાં પ્રક્રિયા કરતા એનિલિન મળે છે અથવા રિડક્શન કરતા એનિલિન મળે છે. ફરીથી નાઇટ્રોબેન્ઝીનનું ડાયહાઇડ્રોજન સાથે પેલિડિયમ, પ્લેટિનમ, નિકલ કોઈ પણ ઉદ્દીપક લઈ શકો, હાજરીમાં એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતા નાઇટ્રોનું રિડક્શન થઈ એમાઇન સંયોજનો મળે છે. એ જ રીતે રિડક્શન કરવા માટે એસએન પ્લસ એસએલની હાજરીમાં પણ પ્રક્રિયા કરો, રિડક્શન કરો તો પણ નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન મળે છે. અથવા એફઈ પ્લસ એસસીએલની હાજરીમાં રિડક્શન કરો. પણ અહીંયા જે લોખંડ લેવાનું છે એ નકામા લોખંડ એટલે કે ભંગારવાળું લોખંડ લેવાનું છે. નકામા લોખંડની હાજરીમાં એસિડ સાથે પ્રક્રિયા કરતા નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન મળે છે. અહીં જે નકામું લોખંડ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરશે અને જોડે FeCl2 બનાવશે, જેનું જળ વિભાજન થઈ આપણને હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે. નકામા લોખંડમાં FeCl2 જે છે એનું જળ વિભાજન થઈ હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે. એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ શરૂઆતના તબક્કામાં જ નાખવાનો છે, પછી નાખવાની જરૂર પડતી નથી. કારણ કે જે નકામા લોખંડમાંથી પણ આપણને હાઇડ્રોક્લોરિક એસિડ પ્રાપ્ત થયા કરતો હોય, કારણ કે અહીંયા ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે, એસિડિક માધ્યમ તરીકે કાર્ય કરે છે, એટલે વધારે હાઇડ્રોક્લોરિક એસિડની જરૂર હોતી નથી. અને એ જરૂરી એસિડ અહીંયા આપણને પ્રાપ્ત થયા કરે છે. એટલે કે શરૂઆતની અંદર એ હાઇડ્રોક્લોરિક એસિડ નાખવામાં આવે છે. ત્યારબાદ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમેનોલિસિસ. એટલે એમોનિયા જે છે એનું આલ્કાઇલ હેલાઇડ વડે વિસ્થાપન પ્રક્રિયા કરો એમોનિયા સાથે, તો શું થશે? આની ઉપર સ્થાનાંતર, આ ઇલેક્ટ્રોન અહીંયા જતા રહેશે અને R NH2 બનશે પ્લસ HCl HX. આને એમોનોલિસિસ કહેવાય. એમોનિયાનું આલ્કાઇલ હેલાઇડ પણ લઈ શકાય અથવા બેન્ઝાઇલ હેલાઇડ પણ લઈ શકાય. હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા એમોનિયામાંથી હાઇડ્રોજન છૂટો પડે છે અને એની સાથે આલ્કાઇલ સમૂહ જોડાય છે. આ પ્રક્રિયા બંધ પાત્રમાં 373 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. તે પ્રક્રિયા નીચા તાપમાને કરવાની છે. પણ આ પ્રક્રિયાથી આપણને પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન પણ પ્રાપ્ત થાય છે. ફરીથી જોઈએ આપણે એમેનોલિસિસ. એમોનિયાનું
આલ્કાઇલ હેલાઇડ સાથે બંધ પાત્રમાં 373 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને એની સાથે આલ્કાઇલ સમૂહ શું થશે? જોડાશે અને આપણને એમાઇન સંયોજન મળે છે. પણ આ વિસ્થાપન પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થાય છે, જેથી આપણને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમાઇન પણ આપણને પ્રાપ્ત થાય છે. જોઈએ કઈ રીતે, એટલે વધારે ખ્યાલ આવશે. RX નો એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો શું થશે? RNH2 અને HX દૂર થશે. ફરીથી પાછું R હેલાઇડ સાથે ફરી પ્રક્રિયા કરશે, હાઇડ્રોજન દૂર થશે. RNH R ફરી RX સાથે પ્રક્રિયા કરશે, હાઇડ્રોજન દૂર થશે અને 3 R જોડાશે. જો એ જ રીતે હજુ પણ આગળ પ્રક્રિયા કરશે RX સાથે અને અહીંયા કેટલા R થયા? 3. હવે ચોથો આવ્યો તો 4 RNX. તો આ ચતુર્થક એમાઇન કહેવાય, જેને ક્ષાર તરીકે ઓળખીએ છીએ, એમોનિયમ ક્ષાર. તો પ્રક્રિયા કરતાં પ્રાથમિક એમાઇન મળશે, દ્વિતીયક એમાઇન મળશે, તૃતીયક એમાઇન મળશે અને ચતુર્થક એમાઇન પણ આ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થાય છે. એમોનિયમ ક્ષાર જે છે એ પ્રબર બેઝ સાથે પ્રક્રિયા કરી ફરી પાછો એમાઇન મુક્ત કરે છે. તો એમોનિયમ ક્ષાર એટલે કે R4NX NaOH સાથે પ્રક્રિયા કરે પ્રબર બેઝ સાથે તો એમાઇન મળશે, સાથે H2O અને NaX તમને જોવા મળશે. તો આ રીતે એમાઇન આપણને પાછો પણ જોવા મળે છે. તો આ રીતે આપણે એમની સંયોજનોની બનાવટ સમજી શકાય. અહીંયા બે વસ્તુમાં જોયું, નાઇટ્રો સંયોજનોનું રિડક્શન જોયું અને એમેનોલિસિસ જોયું. તો બંને બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આલ્કાઇલ હેલાઇડ અહીંયા આપ્યા છે, પણ હેલાઇડ કેટલા પ્રકારના છે? મોટા ભાગે 3, 4 છે. આઇડોવાળા, બ્રોમોવાળા અને ક્લોરોવાળા અને ફ્લોરોવાળા. એમાં 3માં ઝડપથી પ્રક્રિયા કોણ આપશે? તો આયોડિનવાળી. તમે કહેશો કે RI કેમ ઝડપથી પ્રક્રિયા આપે છે? અહીંયા RI લીધો હોત તો ઝડપી પ્રક્રિયા આપત. કેમ? તો જો આગળ પણ જોઈ ગયા, આમાંથી કયો બંધની બંધ લંબાઈ મોટી હોય? તો જો ક્લોરિન કરતાં બ્રોમિન કરતાં આયોડિન કદમાં મોટો છે, માટે કદમાં મોટો હોય તો બંધ લંબાઈ મોટી હોય. બંધ લંબાઈ મોટી હોય તો બંધ જલ્દી તૂટે, અને બંધ જલ્દી તૂટે તો પ્રક્રિયા પણ અહીંયા ઝડપથી આપે. ફરીથી વાક્ય રચના ધ્યાન રાખજો કે આના કરતાં આની બંધની પ્રબળતા ઓછી, એટલે બંધ જલ્દી તૂટે. એના કરતાં આનો બંધ જલ્દી તૂટે છે, માટે પ્રક્રિયા ઝડપથી આપે છે. પણ આ પદ્ધતિથી તકલીફ શું થાય છે કે તમને પ્રાથમિક એમાઇન પણ મળશે, દ્વિતીયક એમાઇન પણ મળશે, તૃતીયક અને ચતુર્થક એમાઇનનું મિશ્રણ મળશે. એટલે પાછું શું કરવું પડે? આમને તમારે અલગ પાડવા પડે, છૂટા પાડવા પડે. તો એ થોડું પ્રમાણ કોસ્ટલી થઈ જાય. હવે જો ખાલી પ્રાથમિક એમાઇન મેળવવો હોય તો શું કહે છે કે એમોનિયાનું પ્રમાણ
વધુ લેશો તો તમને પ્રાથમિક એમાઇન મળશે. એમોનિયા વધુ પ્રમાણમાં લેશો ત્યાં તો તમને પ્રાથમિક એમાઇન વધુ પ્રમાણમાં મળશે. તો એમોનોલિસિસ પદ્ધતિથી તકલીફ શું કે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક, તૃતીયક એમાઇન પણ મળે છે. મિશ્રણ મળશે તમને, અલગ અલગ મળતા નથી. એટલે પાછું શું કરવું પડે ત્યાં? એ 3 પ્રકારોને અલગ પાડવા પડે. તો એ પાછું મુશ્કેલવાળું કામ છે, એ પાછું અઘરું થઈ જાય છે. એટલા માટે આપણે એને વધારે ધ્યાન રાખવું પડે છે. એટલે કે જો પ્રાથમિક એમાઇન વધુ બનાવવો હોય તો એમોનિયા વધુ પ્રમાણમાં લેવો. કોયડો 13.1 શું કીધું છે? ક્લોરોઇથેન, CH2 એટલે ઇથેન કહેવાય. ક્લોરોઇથેનનો એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો અહીંથી હાઇડ્રોજન જશે, અહીંથી ક્લોરિન જશે, 2 જોડાઈ જશે, C2H5NH2. ફરી ક્લોરોઇથેન સાથે પ્રક્રિયા કરશે એટલે 2 બાજુ જોડાશે. આપણે અહીંયા R લખતા હતા, આલ્કાઇલ સમૂહ લખતા હતા, અહીંયા ઇથેન છે, 3 જોડાશે જુઓ. અને વધારે ચતુર્થક પણ બનાવશે જુઓ તો 4 જોડાયા. આપણે R4NCl લખતા હતા આમ, તો આરની જગ્યાએ અહીંયા ઇથેન છે. તમે સમજી શકો છો. તો આ રીતે તમારે એને ધ્યાન રાખવાનું છે. એ જ રીતે બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે, તો આને R કહીશું આપણે. તો R આવ્યો તો શું થશે? RNH2. ફરી પાછું બેન્ઝાઇલ ક્લોરાઇડને એમોનોલિસિસ કરો એટલે એમાઇન મળશે. આ મળ્યું. ફરી પાછું શું કોની સાથે પ્રક્રિયા કીધું? CH3Cl સાથે. એટલે બીજો RCl સાથે અલગ છે, R ડેશ વાળો. તો હવે શું થશે? હાઇડ્રોજન જશે તો હવે CH3 આવશે. ફરી હાઇડ્રોજન જશે, બીજો CH3 આવશે. તો જુઓ તમે આ રીતે તમને સંયોજન જોવા મળશે. NN ડાયમિથાઇલ ફિનાઇલ મિથેનેમાઇન. આનું નામકરણ તમારે ધ્યાન રાખવાનું છે. હું દોરું છું. પરીક્ષામાં ધ્યાન રાખવાનું કે નામકરણમાં શું હોય? CH2N. આની સાથે પછી જોડીએ હાઇડ્રોજન. માનો કે હાઇડ્રોજન છે આમ 2, તો આનું નામ શું થશે? તો આને શું કહેવાય? મિથેનેમાઇન કહેવાય. આને શું બોલાય? મિથેનેમાઇન. અને એની સાથે કોણ જોડાયું? બેન્ઝીન. તો એને ફિનાઇલ કહેવાય. તો શું થશે? ફિનાઇલ મિથેનેમાઇન. ફિનાઇલ, આ ફિનાઇલ, મિથેનેમાઇન. અને અહીંયા CH3 આવે જુઓ તો શું લખાય? NN ડાયમિથાઇલ. ખ્યાલ આવી ગયો? અને આગળ શું લખવાનું? NN ડાયમિથાઇલ ફિનાઇલ મિથેનેમાઇન. એટલે આ રીતે પણ સમજી શકાય. ફરીથી C6H5NH2 આપણે અહીંયા પણ જોઈએ. તો CH2Cl એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો HCl દૂર થશે, અહીંથી હાઇડ્રોજન, અહીંથી Cl, અને એની સાથે કોણ જોડાશે? NH2. તો આનું નામ શું થશે? આ ફિનાઇલ મિથેનેમાઇન. આનો CH3Cl સાથે પ્રક્રિયા કરો તો અહીંથી હાઇડ્રોજન જાય, અહીંથી ક્લોરિન, HCl જશે. પણ આ 2 મોલ લો તો 2 હાઇડ્રોજન જશે. તો થશે શું?
અહીંયા એન બે CH3 શું થશે? ગોઠવાશે. તો આનું નામ શું થાય? NN ડાય મિથાઇલ ફિનાઇલ મિથેનેમાઇન. તો આ કોયડો જોયો આપણે 13.1. જોઈએ હવે ત્રીજી બનાવટ નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન દ્વારા. તો નાઇટ્રાઇલ એટલે RCN હોય, CN ને નાઇટ્રાઇલ કહેવાય. નાઇટ્રાઇલ સંયોજનોનું ડાયહાઇડ્રોજન સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો. તમે નિકલ પણ લઈ શકો, લિથિયમ AlH4 પણ લઈ શકો. આ રિડક્શન કરતાં લેવાના છે. રિડક્શન કરતાંનો ઉપયોગ કરો એટલે હંમેશા હાઇડ્રોજન જોડાય. આ બે બંધ તૂટશે, બે હાઇડ્રોજન અહીંયા જશે, બે હાઇડ્રોજન અહીંયા જશે. શું થશે? RCH2 NH2. તો અહીંયા એક કાર્બન વધી જશે. જુઓ એમાઇન તમને જોવા મળશે, પણ હંમેશા અહીંયા પ્રાથમિક એમાઇન મળશે, દ્વિતીયક એમાઇન મળતો નથી. તો નાઇટ્રાઇલનો લિથિયમ AlH4 વડે અથવા નિકલ ઉદ્દીપક વડે રિડક્શન કરતાં પ્રાથમિક એમાઇન મળે છે. પરંતુ અહીંયા એક વધુ કાર્બન ધરાવતો તમને એમાઇન મળશે. ઉદાહરણ જોઈએ. રિડક્શન કરો લિથિયમ AlH4 ની હાજરીમાં. રિડક્શનનો મતલબ હાઇડ્રોજન ઉમેરવા. રિડક્શનનો મતલબ હાઇડ્રોજન ઉમેરવા. શું થશે? CH3 CH2 CH2 NH2. નામ શું થશે? તો પ્રોપેન નાઇટ્રાઇલ. અને આવશે પ્રોપેન 1 એમાઇન. હવે જોઈએ એમાઇડ સંયોજનોમાંથી. એમાઇડ સંયોજનો એટલે કે સૂત્ર આવે RCONH2. એમાઇડ સંયોજનોનું લિથિયમ AlH4 વડે રિડક્શન કરતા પાણીની હાજરીમાં, એટલે ડાયરેક્ટ રિડક્શન જ લખવાનું છે. થશે શું અહીંથી? તો અહીંથી હકીકતમાં એનું બંધારણ આ ટાઈપનું હોય, આમ હોય. અહીંથી ઓક્સિજન જતો રહેશે અને બે હાઇડ્રોજન અહીંયા આવશે અને બે હાઇડ્રોજન અહીંયા આવશે. RCH2 એટલે આના જોડે CH2 NH2 પ્લસ H2O. અહીંયા પણ હંમેશા તમને પ્રાથમિક એમાઇન મળશે. CH3 CO NH2 લિથિયમ AlH4 વડે રિડક્શન કરો, જતો રહેશે CH3 CH2
NH2 ઇથેનેમાઇડ માંથી ઇથેનેમાઇન મળશે. અહીંયા રિડક્શન કરો એનો મતલબ હાઇડ્રોજન ઉમેરાય આટલું ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે એમાઇન સંયોજનો બનાવી શકાય. ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ મોસ્ટ પ્રશ્ન છે. આ પદ્ધતિથી આપણે હંમેશા પ્રાથમિક એમાઇન બનાવવા માટે ઉપયોગમાં આવે છે. ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ દ્વારા પ્રાથમિક એમાઇન મળે છે. અહીંયા થેલિમાઇડ બેન્ઝીન CONH એને કહેવાય થેલિમાઇડ. થેલિમાઇડનું આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન અહીંયા આવશે, પોટેશિયમ ત્યાં જશે. તો શું થશે? CO, અહીંયા CO, અહીંયા N સાથે K આવશે. તો આ જે આવે એને ક્ષાર કહેવાય, પોટેશિયમ ક્ષાર. થેલિમાઇડ એટલે કે પોટેશિયમ થેલિમાઇડ ક્ષાર કહેવાય, જેનું આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો. આલ્કાઇલ હેલાઇડ એટલે હેલોજન તરીકે ક્લોરિન, બ્રોમિન જે લેવો લઈ શકો. પ્રક્રિયા કરો તો માનો કે ક્લોરિન હોત, અહીંયા સમજો કે ક્લોરિન હોય તો શું થાય? તો K વત્તા Cl, KCl દૂર થાય એટલે અહીંયા KX દૂર થશે અને N સાથે કોણ આવશે? R. તો આલ્કાઇલ થેલિમાઇડ કહેવાય. શું આવશે? આલ્કાઇલ. આલ્કાઇલ એટલે મિથેન હોય તો મિથેન થેલિમાઇડ, ઇથેન હોય તો ઇથેન થેલિમાઇડ. આલ્કાઇલ થેલિમાઇડ જેનું ફરીથી NaOH વડે જળ વિભાજન કરો તો શું થશે? તો અહીંથી અને અહીંથી બંધ તૂટશે. ON એટલે અહીંયા 2 મોલ વપરાશે તો શું થશે? એ જુઓ, તૂટે આ રીતે વધશે. આની સાથે ONA જશે, ONA અને આ હાઇડ્રોજન છે એટલે 2 હાઇડ્રોજન છે એ આ નાઇટ્રોજન જોડે જશે તો શું થશે? R નાઇટ્રોજન જોડે 2 આવ્યા તો RNH2. તો આ રીતે તમને પ્રાથમિક એમાઇન મળે છે. આ પદ્ધતિ દ્વારા એરોમેટિક પ્રાથમિક એમાઇન બનાવી શકાતું નથી. એરોમેટિક એટલે અહીંયા આરની જગ્યાએ બેન્ઝીન, ક્લોરોબેન્ઝીન લઈને આપણે બનાવી શકતા નથી. RXમાં આરની જગ્યાએ બેન્ઝીન એટલે કે એરોમેટિક લઈને બનાવી શકતા નથી, કારણ કે અહીંયા બેન્ઝીન વલય અહીંયા થેલિમાઇડ સાથે બંધ બનાવતો નથી. બંધ નથી બનાવતો એટલે આપણે લઈ જઈ શકતા નથી. એટલે માત્ર શું બનાવશે? આલ્કલી સમૂહ બનાવશે. એરોમેટિક એમાઇન મળતો નથી. ખાલી કયો મળશે? આલ્કાઇલ પ્રાથમિક એમાઇન મળશે. એરોમેટિક એમાઇન મળતો નથી. છેલ્લી લાસ્ટ 6. જોઈએ હોફમેન બ્રોમાઇડ વિઘટન પ્રક્રિયા. મોસ્ટ આ પ્રક્રિયા પણ
એમાઇડ માટે છે એમાઇડ. આગળ પણ એમાઇડનું રિડક્શન જોયું, ધ્યાન રાખજો બંનેમાં ડિફરન્સ શું. એમાઇડનું NaOH સાથે બ્રોમિનની હાજરીમાં પ્રક્રિયા કરતા, એમાઇડનું બ્રોમિન સાથે NaOHની હાજરીમાં પ્રક્રિયા કરતા અહીંથી CO જતો રહે છે, કાર્બોનિલ સમૂહ દૂર થાય છે. દૂર થઈને શું બનશે? RNH2. એટલે કે એક કાર્બનમાં ઘટાડો થાય છે. એટલે કે જે લેશો એના કરતાં એક ઓછા કાર્બનવાળો એમાઇન મળશે. બરોબર. હવે સાથે Na2CO3 પ્લસ NaBr પ્લસ 2H2O. આ યાદ કરી લેવાનું છે. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે તમને. CH3 CH2 CONH2 નો બ્રોમિન જળ સાથે NaOHની હાજરીમાં પ્રક્રિયા કરો તો અહીંથી કાર્બોનિલ દૂર થશે. તો હવે કેટલા કાર્બન વધશે? અહીંયા 2 NH2 પ્લસ Na2CO3 પ્લસ 2 NaBr અને H2O મળશે. એટલે અહીંયા જો નામ શું થાય? પ્રોપેનેમાઇડ. અને આને થશે ઇથેનેમાઇન. એટલે કે અહીંયા 3 કાર્બન હતા, અહીંયા ખાલી કેટલા રહ્યા? 2 કાર્બન રહ્યા. તો એક ઓછા કાર્બનવાળો પ્રાથમિક એમાઇન તમને મળશે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. 6 જોઈ ગયા. જો આ એમાઇડનું બહુ ધ્યાન રાખવાનું છે. પ્રોપેનેમાઇડમાંથી ઇથેનેમાઇન પણ મળે અને પ્રોપેનેમાઇન પણ મળે. આગળ જોઈ ગયા. જુઓ, અહીંયા જુઓ, અહીંયા જેટલા કાર્બનવાળો એમાઇડ હતો રિડક્શન કરશો તો એટલા જ કાર્બનવાળો એમાઇન મળશે. જુઓ 2 છે તો 2. અહીંયા કેટલા હતા? 3 છે તો 2. એક કાર્બોનિલ સમૂહ દૂર થાય છે. કોયડો 13.2 ક્લોરોઇથેનમાંથી પ્રોપેનેમાઇન બનાવો. ક્લોરોઇથેન એટલે 2 કાર્બન છે, પ્રોપેનેમાઇન એટલે 3 કાર્બન. તો અહીંયા જુઓ, ક્લોરોઇથેન હવે 2 કાર્બન હોય. હવે જો કાર્બનની સંખ્યા વધારવી હોય તો હંમેશા યાદ રાખજો, હેલોજન કાઢીને કાર્બનની સંખ્યા વધારવી હોય તો સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરવાની. કોની સાથે? સોડિયમ સાયનાઇડ. ઇથેનોલિક. આગળ જોઈ ગયા એમ NaOH કરો તો OH આવે, NaCN કરો તો CN આવે. તો શું થશે? CH3 CH2 CN એટલે કે NaCl દૂર થશે. હવે કાર્બનની સંખ્યા વધી ગઈ. હવે આનું નાઇટ્રાઇલ આવ્યું તો નાઇટ્રાઇલનું રિડક્શન કરો તો અહીંયા ત્રિબંધ હોય એ તૂટી જાય. CH3 CH2 CH2 શું બનશે? અહીંયા NH2. તો અહીંયા શું બન્યું? પ્રોપેનેમાઇન. તો કાર્બનની સંખ્યા વધારવી હોય તો સાયનાઇડ ઉમેરો અને સાયનાઇડનું રિડક્શન કરો તો ખબર છે આમ ત્રિબંધ હોય તો 2 બંધ તૂટે, 2 હાઇડ્રોજન અહીંયા, 2 હાઇડ્રોજન અહીંયા. રિડક્શન મતલબ હાઇડ્રોજન ઉમેરવા. તો તમે સમજી શકો છો. તો આ રીતે એ પ્રોપેનેમાઇન બનાવી શકાય.
હવે બીજું જોઈએ એ જ રીતે બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી ટુ ફિનાઇલ ઇથેનેમાઇન બનાવો. જુઓ, બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન ઉપર બેન્ઝાઇલ એટલે CH2 જ હોય જ. બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી તમારે બનાવવાનું શું કીધું? CH2 NH2 કીધું. જુઓ, તમે જોઈ શકો છો. આનું નામ 1,2 લખાય, 2 ફિનાઇલ. અહીંયા ઇથેન છે, ઇથેનેમાઇન. તો અહીંયા કાર્બનની સંખ્યા વધારવાની છે. તો આગળ જોઈ ગયા, કાર્બનની સંખ્યા વધારવી હોય તો સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરો, ઇથેનોલિક. તો શું થશે? CH2 CN આવશે. ફરીથી પ્રક્રિયા કરો, આનું રિડક્શન કરો તો અહીંથી બંધ તૂટે, 2 હાઇડ્રોજન અહીંયા, 2 હાઇડ્રોજન અહીંયા, તો આપણને 2 ફિનાઇલ ઇથેનેમાઇન મળશે. એટલે હંમેશા યાદ રાખવાનું, કાર્બનની સંખ્યા વધારવી હોય તો અહીંયા ક્લોરીન, અહીંયા સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરશો તો કાર્બનની સંખ્યા આપોઆપ શું થશે? વધશે. હોફમેન પ્રક્રિયાની આપણે વાત કરવાની છે. હોફમેનમાં બ્રોમાઇડ પ્રક્રિયામાં પ્રોપેનેમાઇન બનાવવાનો છે. તમારે પ્રોપેનેમાઇન બનાવો, પણ તમને યાદ હશે કે હોફમેન પ્રક્રિયામાં શું થાય? એક કાર્બન ઘટે. હોફમેન પ્રક્રિયા એમાઇડ માટે હોય, એમાઇડ. પણ એમાઇડમાં 4 કાર્બન હશે ત્યારે તમને પ્રોપેનેમાઇન મળશે. તો જુઓ તમે અહીંયા, તો CH3 CH2 CH2 CONH2 એટલે બ્યુટેનેમાઇડ હશે, બ્યુટેનેમાઇડ. અને આનું તમે હોફમેન પ્રક્રિયા કરો તો અહીંયાથી CO જતો રહે. જુઓ, ને CO જતો રહે તો CH3 CH2 CH2 NH2 એટલે શું મળશે? પ્રોપેનેમાઇડ મળશે. જુઓ, તો પ્રોપેનેમાઇડ બનાવવા માટે કયો એમાઇડ વપરાય? તો બ્યુટેનેમાઇડ વપરાશે. કયો વપરાશે? બ્યુટેનેમાઇડ. હવે અહીંયા હોફમેન પ્રક્રિયાથી બેન્ઝામાઇડ લીધો. બેન્ઝામાઇડ એટલે શું આવે? બેન્ઝામાઇડ એટલે CONH2, બેન્ઝામાઇડ, એમાઇડ, CONH2. આનું હોફમેન પ્રક્રિયા કરો એટલે અંદરથી CO જતો રહે. CO જતો રહે એટલે ખાલી શું વધશે? NH2. તો આપણે એને શું કહીશું? એનિલિન. તો આ પણ પ્રક્રિયા તમે સમજી શકો કે એનિલિન બનાવવો હોય તો શું લેવું પડે તમારે હોફમેન પ્રક્રિયામાં? તો એક CO NH2, કારણ કે CO દૂર કરશો તો NH2 વધશે. તો CO દૂર કરવો હોય તો બેન્ઝામાઇડ લેવો પડે, બેન્ઝામાઇડ. તો બેન્ઝામાઇડમાંથી શું મળશે? એનિલિન અથવા બેન્ઝેનેમાઇન. એનિલિન અથવા બેન્ઝેનેમાઇન. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. લખાણ સંબંધિત બેન્ઝીનમાંથી એનિલિનનું પરિવર્તન કરો. એનિલિન
તો એનિલિનની પહેલી બનાવટ યાદ કરો, નાઇટ્રોબેન્ઝીનવાળી. શું નાઇટ્રોબેન્ઝીન હોય એનું રિડક્શન કરો તમે, એટલે શું મળશે? એનિલિન. એટલે પહેલાં વિચારવાનું કે એનિલિન શામાંથી મળે છે? તો એક નાઇટ્રોબેન્ઝીનમાંથી. તો બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવો તો યાદ કરો, HNO3+H2SO4ની હાજરીમાં ગરમ કરો તો નાઇટ્રેશન થઈ શું મળશે તમને? નાઇટ્રોબેન્ઝીન. અને એમાંથી એનિલિન. તો આ રીતે એનિલિનની બનાવટ તમારે યાદ રાખવી પડે. બીજું પરિવર્તન જોઈએ, બેન્ઝીનમાંથી NN ડાયમિથાઇલ એનિલિન. બેન્ઝીનમાંથી હજુ બીજું આમાંથી બનાવવાનું NN ડાય મિથાઇલ એનિલિન. એટલે તમારે અહીંયા આમાંથી આ પૂછ્યું છે, પણ આમાંથી પહેલાં આ બનાવવું જ પડે, ડાયરેક્ટ આ ન બને. તો આ બનાવ્યું. હવે CH3Cl સાથે પ્રક્રિયા કરો તો અહીંથી હાઇડ્રોજન જશે અને અહીંયા CH3 જોડાશે તો શું થશે? NH CH3 HCl દૂર થયો. ફરીથી પાછું CH3Cl સાથે પ્રક્રિયા કરો તો 2 CH3 જોડાશે. તો આનું નામ શું થશે? NN ડાય મિથાઇલ એનિલિન. ત્યારબાદ જોઈએ હવે એનો ત્રીજો ડાયક્લોરોબ્યુટેન છે. 1,4 ડાયક્લોરોબ્યુટેન કહેવાય. માંથી હેક્ઝેન ડાયમાઇન. તો અહીંયા કાર્બન કેટલા છે? 4. અહીંયા કેટલા કરવાના છે? 6. તો યાદ કરો, મેં તમને કીધું હતું કે કાર્બનની સંખ્યા વધારવી હોય તો શું કરવું પડે? તો સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરો તો અહીંથી ક્લોરીન જશે, અહીંથી ક્લોરીન જશે અને બંને જગ્યાએ શું આવશે? સાયનાઇડ. અહીંયા સાયનાઇડ આવશે, આ બાજુ પણ સાયનાઇડ આવશે, એટલે કે નાઇટ્રાઇલ પણ કહેવાય, નાઇટ્રાઇલ આવશે. હવે આનું શું કરો? રિડક્શન કરો. ડાયહાઇડ્રોજન સાથે પ્લેટિનમ ઉદ્દીપક, પેલેડિયમ, લિથિયમ AlH4 ગમે તે લઈ શકાય. કરશો બંધ તૂટશે, હાઇડ્રોજન અહીંયા 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 જોડાશે તો શું થશે? NH2 CH2, આ વચ્ચે CH2 વાળા 4 છે, અહીંયા CH2 અને NH2. તો આનું નામ શું થશે? હેક્ઝેન 1,6 ડાય એમાઇન મળશે. તો આ રીતે તમને એ સંયોજનો જોવા મળશે.